એમ ન હોય, આપણને ખરાબ સમયમાં સાથ આપ્યો ને પછી હોય જાય ને એટલે રોવાઈ જાય. સાચી વાત છે. મને વાત કરીને ત્યાં રોવાઈ જાય. એટલે મજબૂરીમાં મશીન આપણે કાઢવું પડે એમ છે ને, કે મશીન કાઢવાનું હતું નહીં. આપણે એ ઘરનું જ મશીન લીધું હતું. ભલે આપણે આડાવાળા પૈસા કરીને લીધું હતું, મશીન ઘરનું જ લીધું એમ મશીન. રોજ હાથો અથવારો હતો મારે એમ. આ હોય ન હોય શોપ ઉપર હું એકલી તો સેવા કરતી. મને રૂંગા એના આવે, પૈસા ના નથી આવતા, પણ ખરાબ સમયમાં જે સાથ દે ને એનું આપણને થોડુંક થાય એમ. ગઈ તો નોય લઈ જાય, વાપરવાય દે પાછું, એવું કઈ નથી. પણ એમ કે આપણે એટલા આવો ખરાબ સમય હતો ને આપણને મશીને કેટલો સાથ આપ્યો, તમને પણ ન ખબર હોય પણ મને ખબર હોય. આપણા નસીબમાં હોય ત્યાં સુધી આપણે વાપરી લીધું. હવે આપણા નસીબમાં નથી તો દઈ દીધું મશીન. 1.5 મહિનો આપણે મશીને સપોર્ટ આપ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આજે તો હું બપોરો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જમવા બેસી ગયા છીએ બધાય. મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. ડબલ શાક ને રોટલા ને રોટલી ગળબડાટી હોય કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હાલો બધા બપોરા કરવા જમવા બીજા ખેતરમાં કેમ બેસી એમ. મસ્ત બધું જમવાનું છે. જો મોરબો ને મગનું શાક ને ડુંગળી ને સિંગ ભજીયા છે ને આ ઓલા બબલા ને જો મરસા ને જો મરસા ને મરસા વગેરે ખોટું કા. રમેશભાઈ ટિફિન છે એ સેવ ટમેટાનું શાક આજે લાવ્યા છે અને અમારે છે મગનું. બબે શાક ખાવાના હોય છે. હા, રોજે બબે શાક હોય કા. આડાવાળા કરને છે. સાચી વાત છે. કાંઈ નહીં, બહુ મજા આવી જાય જમવાની અને તમે પણ આવી જાઓ હવે જમવા. એક સબસ્ક્રાઈબર આપણે આવ્યો છે, નાની બેબી છે, બહુ મસ્ત બોલે. એની મમ્મીને સાડી લેવા અને આવ્યા ને તો એ ઢીંગલી ગઈ છે કે આ પસંદ છે, આ પસંદ છે. તમે જુઓ ખાલી જો. એ તાર મમ્મીને ન ગમે, સારી લાગે. કયો છે? અરે વાહ, એ તો બહુ સારી છે. લે આ તાર પપ્પા ના પાડે, એને કેમ કે તમે બોલો માં. કેમ બાકી અત્યારના ટેણિયાને કોઈને કઈ શીખવાડવું પડે એમ જ નથી કા. આ હાડી કેવી છે? સુંદર છે કે કેવી છે? આના થારી તો સુંદર કઈ છે? હા ભાઈ, એ સુંદર છે. જો એ હાડી સુંદર છે. જો ભાઈ નંબર આવ્યા ને, અમારા દોસ્તાર છે ને અને ગામના છે અને આ ઘણી વખત અમારી અહીંયાથી ખરીદી કરી જાય એટલે આપણા મિત્રની ઘોડે જ છે. તો અહીંયા આવ્યા છે ને ત્યાં ઢીંગલી બહુ બોલતી હતી ને, બધા ઢીંગલીનો વિડીયો બનાવી. જો હજી કે આ પસંદ છે, આ પસંદ છે. તો સારું ફેમિલી, અત્યારે છે ને આપણે મસ્ત બધા ખરીદી કરીને વૈયા ગયા છે. અમારા સબસ્ક્રાઈબરને જો નાની ઢીંગલી આવ્યા હતા એ વૈયા ગયા છે અને જો અત્યારે નવરામ બે બેઠા છે. રમેશભાઈ એ વૈયા ગયા, એનો ટાઈમ છો તો એ વૈયા ગયા અને ખાસ કરીને અમારું મશીન એ વયું જાય. બધું વહી ગયું કા. કેવું છે મશીન? અમારો સપોર્ટ બહુ સારો આપ્યો છે. તો આ મશીન હતું અમારું એ આપણે દઈ દીધું છે, મારા શાળાને દઈ દીધું છે અને 1.5 મહિનો મશીને આપણે સપોર્ટ આપ્યો કા. કા કેવું લાગે? મજા આવશે મશીન વગર? નહીં મજા આવે કાક તો કે બે શબ્દ હે એ નહીં બોલે, કેમ કે મશીન શું છે મેન અમારું હતું. એ મશીન શું કારણે દઈ ને ઇમોશનલ થઈ ગઈ. હે કેમ? એમ ન હોય, આપણને ખરાબ સમયમાં સાથ આપ્યો ને પછી હોય જાય ને એટલે રોવાઈ જાય. સાચી વાત છે. મને વાત કરીને ત્યાં રોવાઈ જાય. મશીન હતું અમારે બહુ, એટલે બહુ ટોપ હતું. પણ મશીન કાઢવાનું એક રીઝન છે એ હું તમને પછી કે અત્યારે નહીં કહું. એટલે મજબૂરીમાં મશીન આપણે કાઢવું પડે એમ છે ને, કે મશીન કાઢવાનું હતું નહીં. આપણે એ ઘરનું જ મશીન લીધું હતું. ભલે આપણે આડાવાળા પૈસા કરીને લીધું હતું, મશીન ઘરનું જ લીધું હતું આપણે. પણ એનું રીઝન છે એટલે કાઢવું પડે એમ છે મશીન. એમાં કાંઈ ટેન્શન ન લેવાનું હોય. પછી પાછું ક્યારેક આપણે નવું મશીન લેવું. એ તો એવું કઈ નથી, મારા ભાઈને જ આપ્યું છે. એ ગઈ તો નોય લઈ જાય, વાપરવાય દે પાછું, એવું કઈ નથી. પણ એમ કે આપણે એટલા આવો ખરાબ સમય હતો ને આપણને મશીને કેટલો સાથ આપ્યો, તમને પણ ન ખબર હોય પણ મને ખબર છે.
એ વાત સાચી છે બ્લાઉઝ મશીન સીવતી રોજ ઈ હાથો અથવારો હતો મારે એમ આ હોય ન હોય શોપ ઉપર હું એકલી તો સીવા કરતી મને રૂંગા એના આવે પૈસા નથી આવતા પણ ખરાબ સમયમાં જે સાથ દે ને એનું આપણને થોડુંક થાય એમ અમારા પાસે તો અત્યારે કાંઈ એટલે કાંઈ નહોતું નહીં બબે બ્લાઉઝ સીવતી ને એમાં સારું હતું મારે એમ બબે બ્લાઉઝની સિલાઈ આવતી ને એમાં હકારતા ધીમે ધીમે એમ હાયલા કરતું એમાં ને પહેલા એમાં હતું ને કસ્ટમરી મને એટલા બંધાણા હતા કારણ કે હું પહેલેથી મશીન આપું ને એટલે મશીન મને થાય એટલે ગોઠે જ નહીં મશીન અને કસ્ટમરની હજી આ એટલા 1.5 મહિનાથી આપણે મશીન લીધું એ કોઈ વ્યક્તિની કોઈ આમાં કોઈ ફરિયાદ નથી કરી આપણને અને હું ખાસું કહું તો મને અહીં ગમ્યું ને તો મશીન લીધે બાકી મશીન અહીં ન હોત ને તો અહીં રહેતી ગમે કારીગર રાખત પણ એમ કે મશીન આપણે એમ સારું હથવારો હતો મારે જાય કોઈ ન હોય ને મશીન હોય ને તો હું એકલી મશીન બે હું કસ્ટમર સંભાળતી જાઉં આ તો હાલતા ચાલતા માર્કેટમાં વૈયા જાય એટલે હાસો હથવારો મશીન હતો તો હું અહીં બેસતી ને એકલા પણ ઉપર વેચમાં કસ્ટમર કોઈ 2 કલાક ન હોય તો મને છે ને ઝોલ ના આવતા આપણે નીંદર આવવા મળે શોપે બેહીને નીંદર આવે ને સારું ન કહેવાય આપણી બેદરકારી નહીં પણ આપણે એ મજા ન આવે બહુ હું એ સારું નથી એમ એટલે મશીન હતું ને તો હું તો મશીન ધીમે ધીમે આંકા કરતી એક બબે બ્લાઉઝ સીવાતા સારું તો ઘણાને મનમાં તો એમ થતું હોય કે સોનલબેન મશીન જ બેઠા રહે પણ એવું કાંઈ નથી મશીન જે કરતા હોય ને એને ખબર હોય જે અમુક ધંધો કરતા હોય ને એને ખ્યાલ હોય બાકી આમને તો નો ખ્યાલ આવે અને એમાંય જો તમારા ખરાબ સમયમાં સાથ આપ્યો મને તો આપ્યો ખોટું ક્યાં કહું તમારા ઘરે મશીન છે ને એને મને ખરાબ સમયમાં બહુ સાથ આપ્યો કોરોનામાં અમે દેહમાં હેરાન થઈને આવ્યા હતા ને એ જ મહિને મેં 30,000 નું કામ કર્યું હતું મશીનમાં પછી આપણને કેમ થાય એમ થાય કે મશીન આપણો હાથો હથવારો એમ આમાં ભલે હું 100-150 નું કામ કરતી પણ તોય તે સારું એક બ્લાઉઝ જ સીવતી પણ તોય હથવારો મારો મોટો હતો એમ તો મશીનથી છે ને બહુ ફાયદા રૂપી હતું અને ખાસ કરીને આને અમારે 1 મહિનો નેટ આને કાઢ્યો હતો એ મારું મન જાણે છે કે આ શોપમાં 1 મહિનો આને કેવી રીતના કાઢ્યો અને પરાયણા રાખીને હું રહેતો હતો 1 મહિનો દી હું રહેતો એ કે મને નવરું મજા જ નથી આવતી તમે ગમે એમ કરો મને મશીન લાવી દો આ મશીન લાવ્યો 1.5 મહિનો મશીને કર્યું મશીને બહુ મોટો સપોર્ટ આપણને મશીન લીધા પછી મેં કોઈ તમને કઈ ફરિયાદ કરી કે મારે ઘરે જવું કે નથી ગમતું કે કોઈ વસ્તુ નહીં કારણ કે મશીન હશે મોટો સપોર્ટ હતો કે નહીં અને મશીન આમ આકેલું રહ્યું એટલે મને એકલા ન ગમે હજી હું ઘરે રહે તો મશીન તો આકી દઉં અને બ્લાઉઝ સીવા હોય ને એમાં ઘરનો કોન્ટેક્ટ કરજો ખાસ કરી હા ખાસ કરી મેસેજ કરજો જેટલા અમારા વિડીયો જોવે છે હવે બ્લાઉઝ અમે શોપે નથી સીવવાના આજ મશીન દઈ દેવાનું છે બરાબર એટલે હવે જે કોઈ બ્લાઉઝ સીવડાવવા આવો તો અમારું એવું લાગે તો અહીંયા આવો ને તો બ્લાઉઝ લેવા કે સીવડાવવા જે જાણીતા અમુક બહુ કસ્ટમર બહુ આપણે જાણીતા ઓળખીતા થઈ ગયા છે અને આગળના બ્લોગમાં તમે એક માને જોયા છે તમને ખબર હોય હા ગૌઢા માં આવતા એનો બસારાનો બહુ સાથ ભલે હતા ગૌઢા પણ એનો આખો પરિવાર અહીંયા બ્લાઉઝ હા એને સપોર્ટ આપ્યો એ અમારે ખાંભા બાજુના જ હતા અમારે આજુબાજુના જ હતા પછી એને દીકરી એની દીકરીની દીકરીઓ એની ભાણકી એ કેટલા લોકો હોય બહુ સીવડાવ્યા એને આપણે નંબર આપશું અને આવજો ઘરે અને બ્લાઉઝનો રેટ આપણે એકદમ સસ્તી જ રાખી હતી એમાં કોઈ ઇસ્યુ નથી મતલબમાં હું મજબૂરીને કારણે આપણે મશીન દેવું પડે એમ છે પણ આપણે દુઃખમાં સાથ સપોર્ટ આપ્યો હોય ને આપણે વ્યક્તિ નથી ભૂલતા તો આ તો મશીન છે કેટલું થાય દુઃખ મને તો બહુ એવું દુઃખ લાગે ખોટું ક્યાં કેવું મને અમુક વસ્તુ થાય ને એટલે મને સારું અમે વસ્તુ હજે હું તમને વાત કરું વસ્તુ કદી વેચી જ નથી કોઈ દી નહીં મારા આમાં 24-25 વર્ષ સુરતમાં છે ને વસ્તુ વેચી નથી પણ આપણે ઘરના ઘરે જ જાય છે હાલતા જોવા મળશે મશીન હું જ આંકવાની છું કારણ કે મમ્મી ઘરે જાઉં કે હું આખું કાર્ય કરું જ્યાં હું મશીન બે જાઉં ને એમાં ભાભીની હાડી હોય ને તો હું બીજી સિલાઈ મરાવું ક્યારેક મારા ઘરે હાડી હોય ત્યાં બનાવવા વહી જાઉં મશીન તો બધાની ઘરે છે મારી બેનની ત્યાં છે એમાં ભાભીની ત્યાં છે એમાં દેરાણીની ત્યાં છે અમારી ત્યાં છે મશીન તો જોઈ કાંઈ નહીં હવે જો હમણાં મારા સાળોની લેવા આવશે હમણાં આવી રહ્યા મશીન આપણે સારું છું હમણાં થોડાક એક મહિના છે કાં પહેલ નથી હા કાંઈ વાંધો નહીં હવે પછી આવડે મશીન આપી દઈએ તો સારું ફેમિલી હવે છે ને મારો સાળોને આવી જશે મશીન લેવા માટે તો હવે જો મશીન થોડુંક ખોલી કાઢીને બધું કમ્પ્લીટ કર્યું છે જો લઈ જવું છે હા એક છે ને બીજું લઈ જાય છે મશીન કા ટાટા બાય બાય મશીનને કરી દેવાનું છે કાંઈ નહીં આપણે ઘરને ઘર થાય છે જ્યાં ઉપાડી ન્યાય આંખવા દાખું કારક આવતી બેન બસ બે જતા એક વાપરવા મારા મોટા બાપુ દીકરા લીધું તે જાતી હું આંખવા એવું કઈ નથી આપણે દી હોય ન્યાય દાખું બ્લાઉઝ સીવે છે ઘેરે હાર મારું મશીન છે પણ
પણ અહીંયા મશીન તો હમણાં સારા છે. કાંઈ નહીં ગમે. જ્યારે અહીંયા હશે ત્યારે નવું લઈ લેવું, પણ અત્યારે મશીન રાખવાનું નથી એ ફાઇનલ છે. થોડોક પ્રોબ્લેમ હિસાબે આપણે મશીન દઈ દેવાનું છે. મશીનમાં પ્રોબ્લેમ નહીં, પ્રોબ્લેમ અમને છે એટલા માટે. તો કાંઈ નહીં, હવે મશીન હવે છે ને અને ઘરે પોગાડી દઈએ. હવે એનો મિત્ર આગળ કોક આવે છે તો આગળ મશીન આપણે દઈ દઈએ. હવે ભલે દક્ષા બબે મશીન આયકા કરે કા, આમાં ન મેળવત આમાં ને આમાં ન મેળવત આમાં. એવું નહીં કરવાનું. તો? હવનું મશીન હવનું જ રાખવાનું. એવું છે? ચડવાનું નહીં. આને છે ને હેઠો ઉતરવો ન જોવે. પછી પૂરો. હા. 1 વાગ્યા કામેથી આવે એટલે પછી પૂરું. બરાબર છે. એ મારો હાળો હવે મશીન અકારશે, એ ઘરે આવે. એક મશીન તો ઓલરેડી નવું લીધેલું છે અને બીજું મશીન એક્સ્ટ્રા કામ કરવા માટે રાતે. તો સારું ફેમિલી, આપણે છે ને હવે શોપેથી આવી ગયા છીએ ઘરે અને ફૂલે ફૂલ આજ તો બહુ મોડું થઈ ગયું છે અને ભૂખ લાગી ગઈ છે બહુ, કેમ કે મશીન દઈ દીધું ને જે ઘેરે કોઈને ખબર નથી. મશીન દઈ દીધું આપને 1.5 મહિનો મશીને હારામાં હારો સપોર્ટ આપી દીધો છે. ઘરે છે, ઘરે હકારવાનું અને પછી જ્યારે નસીબમાં થાય ત્યારે આપણે લઈ લેવું પછી પાછું. જો અત્યંતા બેન ને જો ફોન, જો ફેનિલભાઈ ફોન, બધા ફોન ઘુમડે છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો મારો પપ્પા નાઇટમાં નથી, ડેમાં દિવસ પાડી મશીન દઈ દીધું. દઈ દીધું ભાવેશને. ભાવેશને આપી દીધું. બહુ ઉતારી કરી પણ હા, પણ થોડીક મજબૂરી હિસાબે દેવું પડે એમ છે તો પછી શું કરવાનું. આ 1 તારીખ સુધી રાખ્યું તો સારું હતું. હાલે, હવે વાંધો નહીં. તે એ હવે દઈ દેવાય. હવે પછી આપણે હાલે એમ જ નથી. હવે આપણી મજબૂરી જ એવી છે કે ભાઈ મશીન હવે 5 દી કરી 15 દી કરી એમાં કાંઈ ફેર નથી. થોડોક આપણે પ્રોબ્લેમ હિસાબે આપણે મશીન કાઢ્યું છે બરાબર. હવે આજ દેવું કાલ દેવું એ તો બરાબર. એટલે એને દઈ દેવો એમાં છુટકારો છે, એમાં મજા છે. અને હવે દિવસમાં તમારે અઠવાડિયું હા, શનિવાર જમી લીધું ને? આવો જમી લીધો. હવે તમે જમી લ્યો. હાલો. મોડું થઈ ગયું થોડું. હા હા. તો સારું ફેમિલી, હવે જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જો વાહ હા, બાજરીના બાટા, ભાખરી, સિંગદાણા, ઓળો, રીંગણાનો ઓળો. કેમ મશીનના રૂણા આવે ને એમાં શું છે પછી પાછું કરશું આપણે. એમાં શું છે, મશીનનું નામ જ ન લે. મશીનનું નામ તો લેવું પડે ને. એમાં શું છે, એમાં કાંઈ એવું ન હોય. આપણા નસીબમાં હોય ત્યાં સુધી આપણે વાપરી લીધું. હવે આપણા નસીબમાં નથી તો દઈ દીધું મશીન. 1.5 મહિનો આપણે મશીને સપોર્ટ આપ્યો અને એ તો તમને ફાઇનલી ખબર જ છે બધાને કે મશીનનો 1.5 મહિનાનો સપોર્ટ એવો આપણી ઉપર રહ્યો ને, બહુ સારો રહ્યો છે મશીનનો સપોર્ટ. કાંઈ નહીં, પછી પાછું નવું લેવું. અત્યારે થોડો પ્રોબ્લેમ હોય તો જ આપણે મશીન કાઢ્યું હોય. કાંઈ નહીં, પછી આપણે નવું લેવું પાછું. તો છે ને મારે બીજું કાંઈ અત્યારે કહેવું નથી. આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.